ભારતના ગૃહમંત્રી જે અમિત શાહ જે છે એમણે અમારા સમાજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જે ભારતની સંસદમાં ટિપ્પણી કરી એ ટિપ્પણીથી સમગ્ર દેશના એસસી એસટી ઓબીસી અને બંધારણમાં માનતા લોકો જે છે એમની લાગણી દુભાઈ છે. તમામ લોકો ભેગા થઈને અમિત શાહની વિરુદ્ધમાં કાર્યવાહી થાય, અમિત શાહ તેમનું રાજીનામું આપે, અમિત શાહને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી સાથે અમે અમારું આવેદનપત્ર આપ્યું છે. એની સાથે સાથે તાજેતરમાં એવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના કલેક્ટર જે છે એમણે બેફામ વાણી વિલાસ કરી અને એસસી એસટી લોકોનું અપમાન કરેલું, એમની વિરુદ્ધમાં પણ એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો થાય એ બાબતની પણ રજૂઆત છે. અને તાજેતરમાં આ દેવગઢ બારિયાના જે ધારાસભ્ય મંત્રી જે છે બચુભાઈ ખાબડ, એમણે સમગ્ર આદિવાસી સમાજ જે છે એને આતંકવાદી સાથે સરખાવેલા છે અને આતંકવાદી છો એવું કીધું છે. એટલે આ બચુભાઈ ખાબડ જે છે એમનું પણ રાજીનામું સરકાર માગી લે અને એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આ ત્રણેય વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે, આ ત્રણેય વ્યક્તિઓની વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી માંગણી સાથે અમે અમારું આવેદનપત્ર આપ્યું છે. જો આ ત્રણેય વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો નજીકના ભવિષ્યમાં સમગ્ર ભારત દેશમાં અમારા લોકો જે છે એ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને એનાથી જે કંઈ પણ નુકસાન જશે એ તમામ નુકસાન સરકાર અને વહીવટી તંત્ર એના માટે જવાબદાર રહેશે. શું નામ તમારું? પ્રવીણભાઈ પારગી, ઇન્ટરવ્યુ લે પ્લીઝ. ભગવાન બાબા સાહેબ, અમારા ભગવાન બાબા સાહેબ, એક જ ભગવાન બાબા સાહેબ, એક જ ભગવાન બાબા સાહેબ, એક જ ભગવાન બાબા સાહેબ. અમિત શાહ જિંદાબાદ, અમિત શાહ જિંદાબાદ, અમિત શાહ જિંદાબાદ. અમારો સાહેબ બાબા સાહેબ, અમારો સાહેબ બાબા સાહેબ. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. અમિત શાહશ્રીએ જે વાપર્યો છે કે આંબેડકર 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 એક પ્રકારનું જે અને એ સંવિધાન પર હુમલો કર્યો છે, જે આરાધ્ય અમારા સમાન બાબા સાહેબ જેના દેશનું બંધારણ અને એની આશાઓથી અમને આદિવાસીઓ એસસી એસટી ઓબીસીની એક આશા બંધાયેલી હતી, એ આજે એ સંસદની અંદર જે વસ્તુ બોલ્યા એનાથી અમને બહુ જ ખેદ છે. અમારું અસ્તિત્વ ખતરામાં છે. જેને કહેવાય કે આ દેશ પર હુમલો થયો છે. સાથે સાથે ખોખરામાં આપણે જે ઘટના બની એને પણ વખોડીએ છીએ. સાથે સાથે જે બચુ ખાબડ જે અનામતની જોગવાઈ એ ઓબીસી સમાજના હોવા છતાં પણ અને જે બાહુલ્ય એસટી શિડ્યુલ 5 માં રહે છે, જ્યાં મૂર્તિનું અનાવરણ થતું હતું, એ મૂર્તિના જે અનાવરણના બાબતમાં જ્યાં સ્થાનની બાબતમાં જે આદિવાસીઓના ગુરુ ગોવિંદની સ્થાપના થતી હતી એના સ્થાપનામાં અવરોધ બની આદિવાસીઓને આતંકવાદી કહેતા, અત્યાર સુધી નક્સલી કહેતા હતા, હવે આતંકવાદી શબ્દ ઉમેરાયો છે. જેથી કરીને અમારા એસસી એસટી ઓબીસી સમાજને આવતા સમયમાં આ શાસન પ્રશાસનથી અમને ડર લાગ્યો છે કે જો આ સુધારવામાં નહીં આવે અને સમાજ એસસી એસટી ઓબીસી સમાજ જાગૃત નહીં થાય તો આવતું ભવિષ્ય મને લાગે છે એસસી એસટી ઓબીસી અને અન્ય પછડો વર્ગને બહુ જ તકલીફ વાળો સમય આવવાનો છે. જાગો મિત્રો, જાગો, નહીં તો આવા દરરોજે આક્રમણો થશે. એ આક્રમણના વિરોધમાં અમે અહીંયા લુણાવાડાની ઘટનાનો પણ એફઆઈઆર થઈ એવી કેટલી અમારી સાથે અન્યાય થાય છે. એ અન્યાયોના વિરોધમાં અને અમિત શાહને સસ્પેન્ડ થાય, રાજીનામું આપે એ માટે આખા આદિવાસી સમાજ અમે માંગણી કરી રહ્યા છીએ. એસસી એસટી ઓબીસી સમાજ ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ.